મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે આ ઈંડાવાળા ખેતરમાં ગાય આવી છે. જુઓ મોટું ઈંડાવાળું ખેતર મળી ગયું છે સવારમાં. જો હમણાં મળી છે હું બતાવી દઉં. જો ગાય હજુ આવી જઈશે આપણે. ગાય આવો છું અને આપણે ચેક કરવા જવાનું છે હોમી વાળી શેડો. તો હું જઉં શેડો ચેક કરવા માટે. બરોબર, ઈંડા પડે છે નાખેલા હતા, હળદરમાં લઈ લીધેલા છે. ફોતરી છે, ગાય દેખાતી નહીં. જુઓ આવી જુઓ હોમાં ટેબા ઉપરથી આવશે અને આપણા વાળી કોઈ શેડો હોય એ ચેક કરતા જઈએ. બરાબર, આવું ખેતર છે તો મળીએ પછી. તો બસ હવે પાણી પી દીધું છે ગાયને અને મને એકડવાનું છે આપણે. કાલ હતા એ મકા. બરાબર, તો આગળ આગળ જઈએ છીએ આપણે એ બાજુ. બધી ગાયો પીરી છે અને હજુ આવવાની છે. બાચી છે આવી જા. તો બને રહેજો બ્લોગમાં, મળીએ ત્યાં જઈને. તો બસ અત્યારે હું લેવા આવ્યો છું પત્તો. બરાબર, તો અત્યારે મેં પત્તો ઉધી રહ્યો. જો ગાયનો આંકડો મળે છે. પત્તો તો થોડો માપનો છે, બરાબર છે. ચલો બીજો આંકડો ચેક કરતા જઈએ તો એનાથી થોડો કદાચ મોટો મળી જાય તો આપણો. તો કંઈક જોઈ લો, હારો પત્તો ઠીક લાગે મને, સારો છે. જુઓ મોટો મોટો છે. તો હારો આંકડો પણ ચેક કરી લઈએ. તો અહીં થોડો થોડો લઈ લઈએ બે બાજુથી. ચલો અહીંથી લઈ લીધો છે, આ બાજુ થોડો ભાગી લઈએ અને પછી જોવાય. થોડો પેલો લેવાનો વિચાર છે પત્તો. આ પણ થોડો મોટો લાગી રહ્યો છે, મારે પણ થોડો ભાગી લઈએ. બરાબર, જો એક બે. બરાબર, આટલો ગેસ લઈ લીધો છે. મળીએ પછી અમે ડાયરેક્ટ જ ચા પીતી વખતે. તો ગેસ ચા પી અને અમે ગાયો આપણે પેલા કાલવાળા ખેતરની અંદર, ઘાસવાળાની અંદર આપણે લઈને આવ્યા છીએ. જો બધી ગાયો જઈ રહી છે, હું તમને બતાવી દઉં. આ બાજુ ખેતરમાં નીકળ્યું છે અને આ બાજુ જઈશું. પેલું ઘાસવાળું ખેતર હતું એમાં બધી જાય છે. હે આ એરંડો વાળામાંથી આવ્યા ગેસ ને અમે ડાયરેક્ટ હેડે છે પેલા ઘાસવાળાની અંદર. ગાઈસ રેન્ડો વાળા ખેતરમાંથી આવી છે બધી ગાયો. જઈશું પેલા ઘાસવાળા ખેતરની અંદર જઈશું ડાયરેક્ટ જ. જો બધી ગાયો જઈ રહી છે.
સીધી પેલી બાજુ ઓગળીઓ ખાવા જાહ તો બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. મળીએ પછી. તો કઈશ ગાયો અરે લીલા ખેતરમાં ચરો છે અત્યારે તો. પેલામાં એ આવ્યા હતા ડાયરેક્ટ આમાં અરે ખેતરમાં આવીને પોળો છે એટલે મતલબ ચરો છે. તો આમાં ઘેર હેડવાની વેળા થઈ જઈશ 3:40 થઈ જઈશ. આમાં આપણા ઘેર જવાનું છે. ગાયો બધી આમાં વળી છે ઘર હોમીને આરી બી આટલા આવીને ઊભી છે સોયલી લેબડાને. આખલો ને એક ગાય બે છે તો જુઓ આમાં ચારીએ છીએ અત્યારે. પણ આમાં ફાઇનલી ગેમ નીકળવાનું છે. સીધી ખાડે પાણી પી અને 4 વાગે એટલે ઘર ભેગી. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો. મળીએ પછી ત્યાં જઈને ડાયરેક્ટ જ આપણા ખાડે જઈએ પછી કણ જઈને મળીએ. તો બ્લોગમાં બને રહેજો બધા મિત્રો. તો કઈશ ગાયો પાણી પીવા માટે આવી જઈશ. જોઈ લો બધી ગાયો છે ત્યારે જો પાણી પી હેડી જાય છે. બરાબર જો પાણી ભરાઈ ગયું છે પીવાયું છે તો પી ગઈએ. બરાબર અમે બધી ગાયો અમે હેડી છે કરો અમે. તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ એન્ડ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.